નમસ્કાર, આપનું સ્વાગત છે. ઓમ આ પ્રતીક તો આપણે બધાએ જોયું જ છે, ખરું ને? પણ ક્યારે ઊંડાણમાં જઈને વિચાર્યું છે કે આ એક નાનકડા ઉચ્ચારણ પાછળ આખરે છે શું? એનું રહસ્ય શું છે? ચાલો આજે આપણે એ જ ગહન અર્થને સમજવાની કોશિશ કરીએ. કારણ કે જુઓ, આમ માત્ર એક અવાજ નથી, એક ધ્વનિ નથી, એની પાછળ એક આખું દર્શન છુપાયેલું છે. તો સવાલ એ જ છે કે આનું મતલબ શું? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે ચલો હજારો વર્ષ પાછળ જઈએ, એક પ્રાચીન ગ્રંથની દુનિયામાં. અને આપણો માર્ગદર્શક બનશે છાંદોગ્ય ઉપનિષદ. આ એ પ્રાચીન ગ્રંથ છે જે આપણને ઓમના રહસ્યમય વિશ્વમાં લઈ જશે અને એના મૂળભૂત સત્યને આપણી સામે મૂકશે. તો ચાલો તૈયાર થઈ જાઓ, આમાં ઊંડા ઉતરીએ. જુઓ, ઉપનિષદની શરૂઆત જ એક ખૂબ જ સુંદર અને ઊંડા વિચારથી થાય છે. એ શું કહે છે કે આ આખી સૃષ્ટિમાં કશું જ અલગ અલગ નથી. બધી જ વસ્તુઓ, દરેક જીવ એકબીજા સાથે એક અદૃશ્ય સાંકળથી જોડાયેલા છે, એક સારની શૃંખલા. અહીં એક બહુ જ મહત્વનો શબ્દ આવે છે, ઉદ્ગીત. આનો સીધો સાદો મતલબ થાય ઊંચા સ્વરમાં ગાવું. અને ઉપનિષદ બહુ જ સ્પષ્ટપણે કહે છે કે આ ઉદ્ગીત બીજું કંઈ નથી, એ ઓમ જ છે. બસ આટલું યાદ રાખજો, ઉદ્ગીત એટલે ઓમ. હવે જુઓ, આ સાંકળ કેટલી રસપ્રદ છે. ઉપનિષદ કહે છે બધા જીવોનો સાર શું? પૃથ્વી. સારું, તો પૃથ્વીનો સાર શું? પાણી. પાણીનો સાર? વનસ્પતિ. અને વનસ્પતિમાંથી મનુષ્ય. મનુષ્યનો સાર? વાણી. પણ વાત અહીં અટકતી નથી. ઉપનિષદ કહે છે કે વાણીનો પણ જે શ્રેષ્ઠતમ સાર છે ને, એ છે ઓમ, એટલે કે ઉદ્ગીત. મતલબ કે આખા અસ્તિત્વનો અંતિમ સાર, એનું નિચોડ એ ઓમ છે. હવે આટલો મોટો દાર્શનિક વિચાર છે, એને સરળ કેવી રીતે બનાવવો? તો ઉપનિષદ આપણને એક મસ્ત વાર્તા કહે છે, દેવો અને અસુરોની. પણ આ કોઈ સામાન્ય પૌરાણિક કથા નથી હો. આ વાર્તા તો ખરેખર આપણી પોતાની અંદર જે ચાલી રહ્યું છે ને, સારું અને ખરાબ, એની વચ્ચેના સંઘર્ષની જ વાત છે. તો આ વાર્તામાં બે પક્ષ છે. એક તરફ છે દેવો, એટલે કે આપણા સદ્ગુણો, અને બીજી તરફ છે અસુરો, એટલે કે દુર્ગુણો, આપણી નકારાત્મકતા. અને આ બંને વચ્ચે સતત લડાઈ ચાલ્યા જ કરે છે. આ લડાઈ છે શુદ્ધતાને ભ્રષ્ટ થવાથી બચાવવાની. તો દેવોએ નક્કી કર્યું કે આપણે આ ઉદ્ગીતનો, એટલે કે ઓમના શુદ્ધ ગાનનો ઉપયોગ કરીને અસુરોને હરાવીશું. એમનો પહેલો પ્રયાસ હતો શ્વાસ દ્વારા. એમને લાગ્યું કે નાકમાંથી જે શ્વાસ લઈએ છે એ શુદ્ધતાનું વાહન બની શકે છે. પણ અસુરો ક્યાં ઓછા હતા? એમણે તરત જ એ શ્વાસ પર હુમલો કર્યો અને એને પાપથી, ખરાબીથી વીંધી નાખ્યો. અને એનું પરિણામ શું આવ્યું? આજે પણ આપણું નાક સુગંધની સાથે સાથે દુર્ગંધ પણ પારખે છે. એટલે કે શુદ્ધતા પર પહેલો ઘા વાગી ગયો, શ્વાસ ભ્રષ્ટ થઈ ગયો. પણ દેવોએ હાર ન માની. એમણે બીજો પ્રયાસ કર્યો, આ વખતે વાણીની શક્તિથી. એમને આશા હતી કે સાચા શબ્દો, સત્ય, અસુરોને જરૂર હરાવી દેશે. પણ અફસોસ, અસુરો અહીં પણ પહોંચી ગયા. એમણે વાણીને પણ અસત્યથી વીંધી નાખી. અને એટલે જ તો આજે પણ આપણી વાણીમાં સત્યની સાથે સાથે જૂઠનો પડછાયો પણ હોય જ છે. વાણી પણ ભ્રષ્ટ થઈ ગઈ. સારું, શ્વાસ ગયો, વાણી ગઈ. હવે દેવોએ દ્રષ્ટિની શક્તિ પર બધો દાવ લગાવ્યો. એમને પાક્કો વિશ્વાસ હતો કે આંખો દ્વારા તો શુદ્ધતા સ્થાપિત થઈ જ જશે. પણ પરિણામ ફરીથી એ જ આવ્યું. અસુરોએ દ્રષ્ટિને પણ ભ્રમથી વીંધી નાખી. અને એનું જ કારણ છે કે આપણી આંખો સુંદરતાની સાથે કદરૂપતા પણ જુએ છે. જુઓ, એક પછી એક શ્વાસ, વાણી, દ્રષ્ટિ, એમ બધી જ ઇન્દ્રિયો અને છેવટે મન પણ ભ્રષ્ટતાનું શિકાર બની ગયું. હવે તો દેવો પણ સાવ નિરાશ થવા લાગ્યા. એક પછી એક નિષ્ફળતા. દેવો હવે લગભગ હારી જ ચૂક્યા હતા. એમને લાગ્યું કે હવે કશું નહીં થાય. અને બરાબર એ જ સમયે એમને એ શક્તિ મળી જેને કોઈ દુષ્ટતા, કોઈ ખરાબી સ્પર્શી જ ન શકે. અને અહીંથી વાર્તા એકદમ પલટાઈ જાય છે. છેવટે દેવોએ બધું છોડીને મુખ્ય પ્રાણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હવે આ મુખ્ય પ્રાણ શું છે? એ આપણા અસ્તિત્વની એકદમ મૂળભૂત જીવનશક્તિ છે. આપણા શ્વાસ કરતાં પણ વધારે સૂક્ષ્મ.
આ એ શક્તિ છે જેના કારણે આપણી બધી ઇન્દ્રિયો કામ કરે છે, આપણું જીવન ટકેલું છે. અને પછી જે થયું એ અદ્ભુત હતું. જેવા અસુરોએ આ મુખ્ય પ્રાણ પર હુમલો કરવાની કોશિશ કરી એઓ પોતે જ નાશ પામ્યા. ઉપનિષદ અહીં એક જોરદાર રૂપક વાપરે છે. કહે છે કે જેમ માટીનું ઠેફું કોઈ મજબૂત પથ્થર સાથે અથડાઈને ભૂકો થઈ જાય, બસ એ જ રીતે અસુરોનો નાશ થઈ ગયો. મુખ્ય પ્રાણ અજેય રહ્યો, એકદમ શુદ્ધ. તો આનો મતલબ એ થયો કે ઓમ એ આ જ અજેય શુદ્ધ જીવન શક્તિનું પ્રતીક છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. ઉપનિષદ હજી આગળ વધે છે. એ સમજાવે છે કે આપણી અંદર રહેલી આ શક્તિ આખા બ્રહ્માંડ સાથે કેવી રીતે જોડાયેલી છે. ઋષિ ઉશસ્તિના ઉપદેશ પ્રમાણે આ ઉદ્ગીત ગાનના 3 ભાગ છે અને ત્રણેય બ્રહ્માંડની મૂળભૂત શક્તિઓ સાથે જોડાયેલા છે. જુઓ, ગાનની શરૂઆત, જેને પ્રસ્તાવ કહે છે, એ પ્રાણ એટલે કે આપણા શ્વાસ સાથે જોડાયેલી છે. એનો મુખ્ય ભાગ ઉદ્ગીત એ આદિત્ય એટલે કે સૂર્ય સાથે જોડાયેલો છે અને એનો અંત પ્રતિહાર એ અન્ન એટલે કે ખોરાક સાથે. મતલબ કે એક સામાન્ય લાગતું ગાન આપણને શ્વાસ, સૂર્ય અને અન્ન આખા બ્રહ્માંડ સાથે જોડી દે છે. તો આટલી બધી વાતચીત પછી આપણે ક્યાં પહોંચ્યા? સાર શું છે? સીધી વાત એ છે કે ઓમ માત્ર એક શબ્દ કે ધ્વનિ નથી. એ દરેક વસ્તુનો સાર છે. એ આપણી અંદર રહેલી પેલી શુદ્ધ, અવિનાશી જીવન શક્તિનું પ્રતીક છે. એવી શક્તિ જેને કોઈ ખરાબી અડી પણ ન શકે. અને આ જ શક્તિ છે જે આપણને એટલે કે સ્વને સમગ્ર બ્રહ્માંડ સાથે જોડે છે. અને અંતે ઉપનિષદ આપણને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે. એ કહે છે કે જો આપણી સાચી તાકાત બહારની વસ્તુઓમાં નહીં પણ આપણી અંદર રહેલી એ શુદ્ધ જીવન શક્તિમાં છે, જે કોઈ પણ સંઘર્ષથી પરે છે, તો પછી આજના આ ભાગદોડવાળા જીવનમાં આ સમજ આપણને કઈ રીતે મદદ કરી શકે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ શાંતિથી વિચારવું રહ્યું.